લૂંટ અને હત્યાના પ્રયાસના ગુનાનો આરોપી તેમજ સ્મશાનમાં તાંત્રિક વિધિઓ કરતા ભુવાનો જિલ્લા પોલીસ ફિલ્મી ડબે સંદીપ રમેશભાઈ જેસડિયા પોતાની 4 વ્હીલ ગાડીમાં શિહોરાથી રાણિયા તરફ જતા હતા ત્યારે તેમનો પીછો કરી ગાડી રોકી અને ગાડીના કાચ તોડી નાખી તલવાર વડે હુમલો કરી હત્યાની કોશિશ કરી હતી તેમજ મોબાઈલ તોડી નાખી સોનાની ચેન અને રોકડની લૂંટ હતી। આ બનાવ અંગે સંદીપ જેસડિયાએ રવિરાજ રાજુભાઈ રાઠોડની સામે ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ બાદ રવિરાજ રાઠોડ ફરાર થઈ ગયો હતો। તે તાંત્રિક વિધિ કરતો હોવાથી વિવિધ સ્થળે ભાગતો ફરતો હતો અને છેલ્લા 15 મહિનાથી પોલીસ તેને ઝડપી શકતી ન હતી। દરમિયાન સાવલીના ભમ્મરઘોડા ખાતેના એક મંદિરમાં તાંત્રિક વિધિ માટે રવિરાજ આવ્યો છે તેવી માહિતી મળતાની સાથે જ જિલ્લાના પેરોલ ફોલો સ્ક્વોડ ત્યાં પહોંચ્યું ત્યારે તાંત્રિક રવિરાજ સ્કોર્પિયો ગાડીમાં ફરાર થઈ ગયો હતો। જોકે પોલીસે બાદમાં તેનું પગેરું દબાવી તેનો પીછો કરી તેની શોધખોળ હાથ ધરી હતી। આ દરમિયાન આણંદ જિલ્લાના ચીખોદરા ચોકડી પરથી રવિરાજને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી। 2022માં ગુનો તારીખ 27/11/2022ના રોજ નોંધાયો। ફરિયાદીએ 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપેલ, જેમાં 3 ફરિયાદી ધવલ જયસ્વાલ, હિતેશ ગોહિલ, સાગર જયસ્વાલ જે અગાઉ પકડાઈ ચૂક્યા હતા અને ચોથા આરોપી રવિ ભુવાજી ઉર્ફે રવિરાજ રાજુભાઈ રાઠોડ જેને વડોદરા જિલ્લાની પેરોલ ફોલો સ્ક્વોડ દ્વારા ગત તારીખ 26/2ના રોજ આણંદ ખાતેથી પકડી લીધેલ છે। જેમાં આરોપી પાસેથી બેસબોલના દંડા, રોકડ રકમ અને ફરિયાદીની સોનાની ચેન રિકવર કરવા માટે દિન 5ના રિમાન્ડ પર જે તે પોસ્ટે દ્વારા માંગવામાં આવેલા છે।